સરીગામ સ્થિત ઓઇલ કેમ કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે। સરીગામ જીઆઈડીસીમાં અચાનક ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આગ એટલી ભયંકર હતી કે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો અને આજુબાજુની ફાયરની ટીમો આગને કાબૂ કરવા માટે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસનો કાફલો પણ ખડકાઈ દેવામાં આવ્યો છે। સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ઘણા બધા લોકો ઘાયલ થયા છે। 4 થી 5 કે 6-7 જેટલા માણસો ઘાયલ થયા છે, જે લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આગ પર કાબૂ મેળવવાનું હજુ યથાવત છે। આગ ભયંકર હોવાથી આજુબાજુના વિસ્તારના લોકો પણ ભયનો માહોલ સર્જાયો હતો। હવે જો સાંભળો, તમે છે ને એક કહાની પૂરી અહીંયા રેડી તૈયાર કરો, મેં ઉમેશભાઈને કહી દીધું છે। આ ફોટો અને ફાયરની ટીમ સતત આગ ઓલવવાના પ્રયાસો કરી રહી છે। આગ વધુને વધુ વિકરાળ બનતી હોય છે તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। સેલવાસ, દમણ અને વાપીના ફાયરની ટીમ પણ આગ ઓલવવા માટે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સરીગામ જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો હતો। સાંજના સમયે ભયંકર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી।